જો તો પરમ પૂજન છે ને હવે ફ્રી થઈને નાઈને અને એમ કહે છે કે વિડીયો ઉતાર એમ ખડ ઉપાડી તો ખડ ઉપાડે છે બે જોવો એ ખડ ઉપાડે છે અને પરમ હેલો ફ્રેન્ડ્સ તો કહી દે એ પમો બતાય તો ખરી તાર મોઢું તો બતાય બે ટીલા કરાવ્યા લે ઓહો હો આ છોકરો તો બહુ કામે લાગી ગયો મોઢું તો બતાય ઓય ખડ ઉપાડવામાં ધ્યાન છે બે ટીલા કરાવ્યા ધરાર મેસના દેખાય લે લે આમ જો દેખાય મોઢું તો બતાય તારું તે બે ટીલા ક્યાં કર્યા જો આમાં દેખાય જો તે બે ટીલા કર્યા જો ના ધરાર અવરું જ એલા પૂજાને બે ટીલા કરાવ્યા ના પૂજાને તો એક જ ટીલું કરાવ્યું જો મધની કાઢ નાખો જો હવે ભાઈને છે ને બધી જોવા જવું છે અને બે ટીલા જોઈ લ્યો એના કપારે કરાવ્યા છે હાલો પૂજનભાઈ કહે છે કે મંદિરે જાવું ચાલો હાલ ભાઈ મંદિરે બોલાવે છે હવે એટલે વરી પાછા ખડ ઉપાડા વર્ગી ગયા હાલો મંદિરે કોને આવવું છે પરમ પૂજન તો વાહે હાથ રાખીને હાલે જો જોવો હમણાં તો પરમ પૂજન છે ને હવે મંદિરે આવ્યા છે ચાંદલા કરવા ને ટીન કરવા જ આવે એ બે દર્શન કરવા પેલા દર્શન કરવાના હોય દર્શન કરી લ્યો પેલા ટીન હાટુથી જ રોજ આવે અને ચાંદલા કરવા હાટુથી હવે એમાંથી બાઈક છે હો બે ઓલો કે મને દે ને ઓલો કે મને દે એમાં ચાંદલા કરી નાખું કપાળ ભરી દે જો હવે ચાંદલા થઈ ગયા છે અને ટીન કરે છે ભાઈ માતાજીના મંદિરે કાંઈ દર્શન કરવા આવે ચાંદલા કરવાના હરખ થાય અને ટીન કરે ત્યાં બતાવ તો કેટલા ચાંદલા કર્યા પરમ તે બતાય તો હવે બે મને ચાંદલા કરી દે છે હા જે કરી લ્યો એક ભાઈ જે કરે છે ને એક ભાઈ ચાંદલા કરવા આવે પૂજા પાઠ હાલે છે અહીંયા બે ચાંદલા કર્યા અગરબત્તી લીધી અને હવે મંદિરે બેઠા છીએ છાંયે રમાડું છું પરમ પૂજન ને મસ્ત ઠંડો પવન આવે છે આમ બે આમ સાહેબ ખોડાર કેમ બે સાહેબ કેમ બે હરકો બેઠ હવે નો વાત જો અહીં પૈસા વાળો આમ બે બજો ઈ તો વાત છે આમ ભક્તિ વાળો બે જોયું આ સાહેબ બેઠા બસ એમ આનું નામ સાહેબ હે મોટા સાહેબ મોટા છે ઓલા નાના ઈ નાનો ના મોટા સાહેબ સહી કરવી તો આની પાસે આવવું પડે મોટા છે ખાવાનું પણ પેલા સાહેબ દેવું જોઈએ ખાવાનું થઈ ગયું તો અહીંયા બને છે હવે ગોરાવાળા મરચા એ માટે લઈ લીધી છે વરિયાળી ખાંડી લીધી ભૂકો કરી લીધો આ છે રાઈનો બોરો આ છે મારું મસાલિયું કેમ કઈ છે અને આ છે મીઠાની બૈણી આ છે મરચાના ફાડિયા રગુ કાઢી નાખી છે બી રગુ તો છે બી કાઢી નાખ્યા છે બહુ તીખા હતા એટલે આ છે હળદરની બૈણી તો હવે કીતુબેન બનાવે છે બોરાવાળા મરચા રાઈનો બોરો વાટકીમાં લઈ લીધો છે એમાં નાખી છે ભૂકો કરેલી વરિયાળી આખી પાખી ખાંડી લીધી છે અને હવે ચમચી લઈને હળદર એમાં નાખે છે અને હાથ અડાડવાનો નથી ક્યાંય બોરાવાળા મરચાને એટલે બગડે નહીં એમાં મીઠું નાખ્યું થોડીક હિંગ નાખી અને બધું હવે ચમચી લઈને અને મિક્સ કરી નાખવાનું છે
તો હવે આ મસાલો થયો તૈયાર. અને હવે લીંબુ નીચોવાનું છે અને લીંબુમાંથી બી કાઢવાના છે. તો લીંબુના રસમાંથી બી કાઢી એક સાઈડ અને લીંબુનો રસ હવે મરચાંમાં નાખ્યો અને હવે હલાવી નાખવાનું એટલે રસ બધો મિક્સ થઈ જાય અને પછી ઉપરથી આ મસાલો નાખી દેવાનો. મસાલો નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. બધો મસાલો નાખી અને સરસ મિક્સ કરી નાખી. અને હવે એમાં તેલ નાખીશું. તેલ નાખી અને પાછું મિક્સ કરી નાખી. તો બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને આમને રહેવા દેવું આપણે. મીઠું ને મસાલો ને બધું ચડી જાય. તાજા પણ ખાવાની મજા આવે. હાઈને થાય તો થોડુંક મીઠું ચડી જાય પછી સાંજે ખાવામાં મજા આવશે અને પછી જવા દેવાના સીધા ફ્રીજમાં. તો મરચાં બોરાવાળા થઈ ગયા અને હવે મારે કપડાં હકેલવા બેહવું છે. તો છોકરીઓ હવે હોમવર્ક કરીને ફ્રી થઈ ગયું અને છોકરાઓને રમાડે છે પરમ પૂજનને. તો બે હવે જો હાથથી લઈને રમે છે. ટુના ટુના હાઉકી હાઉકી હાઉકી. જો આવ્યા હવે છોકલા અને છોકરીઓ જાય છે હવે ચવાણું લેવા. ભરેલ મરચાંનું શાક કરવું છે એમાં મસાલો બનાવવા. તો પહલ ને ફેન્સી ચવાણું લેવા જાય છે અને પરમ પૂજન અહીંયા રમે છે. અને આ ઢગલો બંધ કપડાં હવે સકેલવાના છે. તો જો પપૈયું સુધારાય છે. વિશ્વા દઈ ગઈ અને છોકરીઓ બેહી ગયું ખાવા લાઈનમાં. તો વિશ્વા ત્યાંથી પાકેલું પપૈયું આવ્યું. ફેન્સી ને પહલ ને વાટ જોઈને બેહી ગયા ખાવા હાટું. કોણ દઈ ગયું? વિશ્વા દીદી. પરમ કોણ દઈ ગયું? તો જો હવે છાલ ઉખેડાઈ છે. આખે આખા છાલ ઉખેડ નાખી. તમારું મમ્મી દઈ ગયા હતા ને એ અહીંથી ડીટી તૂટેલું ન આવે ઝાડવામાં ડીટી લઈ જાય એવું હતું અને આમ એકા પીછા મોડી ગયું હતું વાણાવણીયામાં તોય મેં આખું વ્યવસ્થિત એટલે જો આછી ઉખેડવી પડે કઈ ચીર કર્યા કરે વિશ્વાસ છાલ ઉખડે. તો જો આખે આખાની પેલા છાલ ઉખડી નાખીશું. ચીરુની છાલ ઉખેડવા ન મજા આવે એટલે ભેતાય નહીં અને આખે આખું રીએ. પરમ પૂજન તો કાંઈ ખાતા નથી. અડોમાં હમણાં ચોથું પાંચમું પપૈયું ખવાય છે. કાલે એવા હતા 2 વિશ્વા ત્યાંથી અને 3-4 લીધા હતા. હમણાં સિઝન છે તો પપૈયા ખવાય. મરચાં તૈયાર થઈ ગયા છે. અંદરનું બી ને કઢાઈ ગયું છે અને અહીંયા મસાલો તૈયાર થાય છે. ચવાણાનો ભૂકો છે એમાં દળેલી ખાંડ, ગરમ મસાલો, ધાણા, લીંબુ નાખવાનું છે. તો બધો મસાલો તૈયાર થાય છે. મીઠું નાખી દીધું, ધાણા જીરું નાખી દીધું. ચટણી તો અંદરના મસાલામાં નથી નાખવી કે નહીં, પછી વઘારમાં નાખીશું બહાર. અને થોડીક ચટણી નાખી છે અને થોડીક હળદર નાખી છે. તો હવે બધો મસાલો મિક્સ કરી લઈ. લસણની ચટણી કાઢવાની, લસણની ચટણી નાખી દઈ.
બધું નાખી મિક્સ કરી લઈ. તો હવે મસાલો તૈયાર થાય છે. હા બેટા આવે છે. અને પરમ પૂજા મંદિરે રમવા ગયા છે. દી આથમી ગયો છે. તો હવે થોડુંક પાણી નાખી દઈ. તેલ નાખ્યું હતું, થોડુંક એવું પાણી નાખી અને મસાલો તૈયાર કરી લીધો હે. તો હવે મસાલો મરચામાં ભરી લઈ. તો હાલો હવે મસાલો વેરી દીધો અને શાકનો વઘાર મારી દીધો છે. ઉપરથી મસાલો વેરી દઈ. તો અહીંયા બની ગયું છે હવે આપણું ભરેલા મરચાંનું શાક. અહીંયા બની ગયો છે એક બાજરાનો રોટલો અશોકનો અને આટલી કરવાની છે રોટલી. તો શાક હવે આપણું બની ગયું છે ભરેલા મરચાંનું. ચાલો ખાવું હોય તો આવી જાઓ. મસ્ત ગરમા ગરમ છે.